નમસ્કાર. તો મિત્રો, તારીખ 27/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની અપડેટ તમને દરરોજ મળતી રહે. તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 108 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 864 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,08,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીની બજારમાં ખાસ કોઈ હલચલ જોવા મળી નહોતી. પ્રતિ કિલોએ ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો 1 ગ્રામ સોનું આજે 9,073 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,584 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,730 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,07,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો થયો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 9,897 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,176 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,970 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,89,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,424 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 59,392, 10 ગ્રામ સોનાનો ભાવ 74,240 અને 100 ગ્રામ સોનું 7,42,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારમાં જોવા જઈએ તો આજે એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે અત્યારે જે બજાર છે તેમાં એક પ્રકારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઈરાન અને અમેરિકા બંને દેશ યુદ્ધ કરવા માટે સતત ટેવાયેલા જોવા મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે. બંને દેશને મનાવવા માટે અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તો પણ બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ જોવા મળી રહી છે, જેને પરિણામે જે યુદ્ધ બંધ થવાની શક્યતાઓ એક બાજુ દેખાઈ રહી છે, બીજી બાજુ બંને દેશો છે તે યુદ્ધ બંધ કરવા માટે હજી રાજી થઈ રહ્યા નથી. તો આ વચ્ચે જે રોકાણકારો છે, ઇન્વેસ્ટરો છે, જે સોનામાં રોકાણ કરતા હોય છે, તે ઇન્વેસ્ટરો છે તેમના માટે એક અત્યારનો સમય છે તે મુસીબત ભરેલો જોવા મળી રહ્યો છે, કારણ કે એ લોકોમાં એક પ્રકારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે કે જો બજારમાં જોરદાર કડાકો જો યુદ્ધ બંધ થાય તો જોવા મળી શકે છે. આ સ્થિતિમાં તેમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ સ્થિતિમાં તેઓ અત્યારે એક પ્રકારે ખોભરી રહ્યા છે અને તેમ વાટ જોઈ રહ્યા છે આગામી સમયની, જેને પરિણામે બજારમાં છેલ્લા 2 દિવસથી એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો જોવા મળી રહ્યો છે. આજે 85 રૂપિયા 72 પૈસા નજીક જોવા મળી રહ્યો છે ડોલર સામે રૂપિયો, જે ગઈકાલે એક પ્રકારે 86 રૂપિયા ઉપરની સપાટી પર જોવા મળ્યો હતો.